કેમ છો બધા મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. હાલો ચા પાણી પીવા. જો અહીં બહાર બેઠી છું. પૂજાની થાળી રેડી. આજે છે ને મારી પાસે ઘી ખાલી થઈ ગયું છે, એટલે હું આ મીણબત્તી છે ને એનો દીવો કરીશ. આજની મારી મોગલમાં પાસે એક જ પ્રાર્થના હતી કે મારો મીંદડો છે ને એ વયો આવે. ઓલો રાતે છે ને અમારો કૂતરો નહોતો ને વાડીનો, ઓલો પેતરો અમારો વાડીવાળો, કાલેના વિડીયો મેં નથી મૂક્યો, રાતે જાગતો જ હોય, આમાં ફરતો હોય. એ ગયો કે મહેમાની કરવા પેથેતિકવા, અને કાલ રાતે શિયાળું અહીંયા ઘરી ગયું, અમારા ઘરે વયું આવ્યું, તે એને ઉપાડી ગયું મીંદડા. જો હવે આમાં ધાણા ભાજી આવવા માંડી. જો છે ને નાની નાની, હજી આ મોટી થઈ જશે હો. આ મેં વાવી હતી ને એ છે, તમને બતાવ્યું હતું. જો કેવું સરસ થઈ ગયા ને. ચાલો ઈમાને ઉઠાડીએ. મારી ઈમાને હમણાં કહે ને કે મારી કેટ છે ને મિસિંગ છે. તમારી ઈમા જો તો સૂતા છે 10 વાગ્યા. ઈમા બોકેરતો. Bokertov, I know I have to get up, but I don't know if I can get up. Don't know. How are you? I am fine, thank you. Emma, I did not sleep. you did not sleep. No, Why? because my cat is missing. What was knocking? Missing my cat. Oh, I'm sorry. I'm sorry. Don't worry, Emma. I'm sorry. Don't worry. Maybe Shakal took it. કેન Emma. શાકાલ એટલે જોઈ શિયાળું એમ કે. મારી એમાં એમ બોલીને કે મેં બી શાકાલ ઈટ હાતુલી, એટલે એ એમ બોલી મારી એમાં કે છે ને કદાચ ઓલું શિયાળું ખાઈ ગયું. મારી મને ખબર નથી કે કદાચ નહીં, એ જ ખાઈ ગયું. મેં જોયું નજરે, કાલ રાતે લઈ ગયું છે. એટલે મારી મને ખબર છે કે અહીંયા શિયાળા આવે. એ શાકાલ એવું કંઈક બોલે હિબ્રુમાં શિયાળાને. હવે કૂતરાનું કેવું જો ફેમિલીને વાત કરી, એ કે અમે કૂતરોને મૂકી જશું આજે રાતે, હવે ક્યાંય બહાર નહીં લઈ જઈએ. એ કે મેં કીધું હજી મારા 3 મીંદડા છે, ઓલું એક ખાઈ ગયું એટલે પાછું આવશે. એને તો એક મળ્યું એટલે એને એમ થાય ને કે હજી અહીંયા છે તો હું જાઉં, તો એ તો ગમે ત્યારે આવશે પાછું. એટલે મેં કીધું કે તમે કૂતરાને મૂકી જાઓ ગમે એવું થાય. એટલે આજે કૂતરોય આવી જશે અમારો વાડીવાળો પેતરો. જો આ લોકો હે ને મધ કાઢે છે આમાંથી, મન ના પાડે છે. આ ઉડે હે ને તે એમ કહીશ કે અહીંયા બાલાગાન થાય છે, ધવાડો નીકળે, એ કે વહી જાય એમ. માખીઓ કાઢશે મને. કેવી રીતે કાઢીશ ત્યાં હે ધવાડો નીકળે, અને એ લોકો 2 જણા કાઢે છે. મને તો બીક લાગી છે. ત્યાં મધ બહુ ઉડે ને તે મને એને કીધું કે વહી જાય, એમાં મધ ઉડે છે બાલાગાન. જો તો એમાં ઉઠી ગયા, કોફી પી છે, અને ઓલા લોકો છે ને હજી મધ કાઢે છે. જો બતાવું, જો બારીએથી બતાવું, જો દેખાય. નાના બાળકો કેવા છે મસ્ત. મેં હે ને આખા ગામમાં ઘૂમરો મારી લીધો, બધું જોઈ લીધું, પણ મારો મીંદડો છે ને ક્યાંય મળતો નથી. કાલ રાતે હું ખાવાનું દેતી હતી ને, તો ઓલો શિયાળો આવ્યો ને તે એને ઉપાડી ગયો. પણ હવે હું વાડીઓમાં જોઈ આવી, આમાં બધામાં ઘૂમરો મારી લીધો, આમાં ક્યાંય મારો મીંદડો જોવા નથી મળતો. ક્યાં હખે મારી ઈમાં બિસાડી મને સવારે કે આવતો રહે ક્યાંક એનો
મુકાઈ ગયું હોય ને એ મીંદડો એ કે દોડીને ભાગી જાય એમ મુકાઈ જાય ને તો એના મોઢામાંથી. તો મેં કીધું કે સારું એવું થયું હોય તો, પણ હવે આમાં બિસાડો મળતો નથી. હવે જીવતો હે કે મરી ગયો હે કેને ખબર, ખાઈ ગયો હે. ઓલું કેવું સરસ ને જારી મૂકી ગયા હે, નહીંતર નહોતું ત્યાં કચરો નાખવાનું છે ને ત્યાં જારી નહોતી, આ રીતે ખુલ્લું હતું. તો અહીં મીંદડા વધારે હોય ને તે બધું વીખી નાખે. પણ બધું આમાં છે, મારું મીંદડો નથી. મને આજે આમ ગમતું નથી મીંદડા વિનાનું. ક્યાંક તો મેં કીધું આમાં ક્યાંય મળી જાય. રાતે જોઈએ આ બાજુ જ રખડતા હોય ઘરના શિયાળા. જો આ બધું છે ને અમારે જંગલ વિસ્તાર છે, આ બાજુ ફોરેસ્ટ આખું આમાં એ છે ને ક્યાંક આમાં રખડતા જ હોય રાતના તો શિયાળા. એટલે આમાં ક્યાંક લઈને વયો ગયો હે. તો હવે મારો મીંદડો ક્યાં હે બિચારો. જો મેં બનાવી છે ભાજી, મેથી પડી હતી ને તો ભાજી બનાવી છે. અને આજે મારે ખીર બનાવી છે. આ હે ને ઈમાને આપી દો, ઈમાનું જમવાનું. ભગી હે ઈમાન વાળ તો જો વીખી નાખ્યા હે. એ બેઠી બેઠી વાળ જ વીખી નાખ્યા. કેન લોઆર બે લોઆર બે You see, it's not a bee. નોટ આર બે એટલું આપ્યું તો એમ કહીશ કે ઘણું બધું. એમાં રેગા રેગા ખામ ખામ Yeah, I know. વેટ 5 મિનિટ I've got to wait. કેન ઓછી રાડું નાખે બારોબારથી એને અંદર આવતી અને બારોબાર મોકલો તો બાથરૂમ કરવા. કેવું થઈ મારી એમાં પાસે જ જશે ને ઓલીને ખાવાય લીધે એને એમ થાય કે અહીંયા ખાધું નથી કૂતરાએ, મારે લેટ થાય આને જલ્દી મોકલી દો. આ ખાઈને મારી એમાં ત્યારે જ આવે. જો લાઇટકીનું ખાવાનું પડ્યું છે પણ એ નહીં ખાય, મારી એમાં પાસે જાય છે. એટલે ઓલીને એમ થાય કે આને કંઈ ખાવાનું નથી દીધું એટલે એ દઈ દે છે, ખાહે નહીં એનું ખાવાનું. એક તો હોય થોડુંક એમાંય આપી દે પાછું કૂતરાને. મારે ધ્યાન રાખવું પડે આને છે ને બહુ. સામે મોકલી દો નકરી નહીં ખાવા દે ઈમાને. ત્યાં જોઈ છે હમણાં હું બેસી જાય ને તો પાછો આવશે. એટલે મારે અહીંયા ઊભું પડશે આની વાત જોઈને. હમણાં બહુ વાયડું થઈ ગયું છે ઓછી પોસી. મારે હે ને રાતે મુખાનાની ખીર બનાવી છે. આમ તો હાલે ફરારમાં, આજે મંગળવાર છે તો, પણ મેં વિચાર્યું છે કે હું રાતે ખાઈશી. તો અત્યારે હું છે ને આમાંથી ફ્રૂટ ડીશ બનાવીશ, સાકર ટેટી અને તરબૂચ. અત્યારે મારે ફરાર આ જ હાલશે આજે મંગળવારનું. પછી ભાજી તો મેં બનાવીને મૂકી દીધી છે. જો અહીંયા બતાવી ને તમને આ ભાજી. અને એમાં જો જમે છે રાતે ખીર બનાવીશ તો રાતે ખાસું ભાજી ને ખીર ને. અત્યારે આ હાલશે મારે. હું હે ને બધું પરમ દિવસે ગઈ હતી ને નતાનિયા ત્યારે લઈ આવી છું. હું નથી ગઈ ઓલો બતાવતો સાકર ટેટીને. હું ગઈ હતી ફ્રૂટ ડીશ રેડી એમાં ખાઈ છે. અને બીજું રાતે કંઈક બનાવીશ હજી. ચાલો તો ફરાર કરવા બહાર જાવું. પણ ઓલા રોય જો શિયાળા. કેવા રોય અવાજ આવે અત્યારે. ચાલો કાંઈ નહીં જઈએ આપણે. હાલે રાખે એ તો. જો તો આ ફુવારા આ બધું લીલોતરી છે ને એમાં આ રીતે ફુવારા હે ઓટોમેટિક ચાલુ થયો. પાણી બધેમાં છટાઈ જાય. જો હું આ જમવાનું લઈ અને વાં જાઉં છું મારી બેનપણી પાસે. આમ બધા આજે સાથે મળીને જમશું. અને હું જલ્દી નીચે ઉતરી જાઉં. નકર આમાં ફુવારા થયા ને તો નવરાવી દે. આનું કંઈ નક્કી ના હોય ટાઈમે. અફેડા થવા માંડે ફુવારા. જો તો આવી રીતે હે. અને જો ઓલી વાં બેઠ્યું. જો અમે લોકો જમવા બેઠા છે
અહીંયા આ બેતવમાં અને જો આ સેટ છે નાનો એવો, આમાં મીઠું છે અને સોલ્ટ પેપર છે, સોલ્ટ અને પેપર, અને આ બધી સ્પૂન ને સેટ ને છે. તો ધારાબા યુ લાઈક ઇન્ડિયન ફૂડ? Yeah, it's good. ચપાટી Chapati, યુ ફર્સ્ટ ટાઈમ ઇટ કેમ? yeah. એ લોકો જો એમ કે આમ પહેલી ફેરા ખાધી ચપાટી બહુ સારું છે એમ કે ઇન્ડિયન ફૂડ કેમ Yeah. લાઈક ઇન્ડિયન ફૂડ Nice. નાઇસ Very nice. જોઈ કે વેરી નાઇસ. Philippine ચલો food also. અમે જમી લઈએ હવે. તો આ છે ને ફિલિપિનનું ફેવરિટ ફૂડ છે, આ લોકોનું ફેવરિટ ડીશ. Guys, look at the place here in Betabot, Bakbar. We are working here. See the building, 6th floor. There's the lobby here, and we see my friend here. Say hi. Hi. Yeah, we ate together. This is Shimei and chapati, ચપાટી Indian food, ઇન્ડિયન ફૂડ એન્ડ and પીઝા also pizza રીગા. and pancit from Philippines that I cook. ઇંગ્લિશ નોટ ઇવન No, there's no English. It's called pancit. It's called pancit. જે ફિલિપિન ફેવરિટ ફૂડ કે Yeah, it's always present in every occasion. Okay, bye-bye. Mag-bye-bye ka na. Bye. હમણાં અહીંથી ગઈ ત્યારે વાં જતા ફુવારા ચાલુ છો, હવે અહીંયા ચાલુ થઈ ગયા, એટલે આનું કંઈ નક્કી ન હોય. આ છે ને ઓટોમેટિક છે, આપણે આમ હાલતા હોય ને તો ક્યારે ચાલુ થાય ભીના થઈ જાય. જો બધા ફુવારા કેવા સરસ છે, આમને બધામાં પાણી એની રીતે ટાઈમે પાછા બંધ થઈ જાય, 5-10 મિનિટ રહે. ત્યાં તો આવું લીલોતરી છે આ ગાર્ડન, બધું સાફ સફાઈ કરતા હોય આ લોકો, અને આમાં જ્યાં ત્યાં કચરો ન ફેંકે ને એટલે સરસ છે આ ગાર્ડન. જો બધાયમાં પાણી છે ને આમ બારોબારે પાણી નીકળી ગયું એટલું પાણી છે. આ રીતે ફુવારા